આખું પશ્ચિમ, વેસ્ટર્ન, આખું યુરોપ, અમેરિકા, જેને પશ્ચિમની સંસ્કૃતિ કહે છે ને, એને હું આપણા ભારતના આદિવાસીઓ કે જંગલીઓની સંસ્કૃતિ કહું છું. અને અહીં માફી માંગુ છું, કારણ કે આ પશ્ચિમની સંસ્કૃતિ કરતા ભારતના આદિવાસી અને જંગલીઓ વધારે સુસંસ્કૃત છે. આ લોકો મોડર્નાઇઝેશન, આધુનિકરણના નામે પેદા થયેલા પશ્ચિમી જંગલીઓ. હા, એ લોકોના ગોગલ્સ 10,000ના, બૂટ 50,000ના, 5,000નું શર્ટ, 10,000નું ટી શર્ટ, 20-25 લાખની ગાડી, આ બધું એમની પાસે છે. અને કુદરતી ઠંડો પ્રદેશ છે એટલે સુંદરતા પણ છે. પણ કોણે કીધું કે સુંદરતા કડવી, વિચિત્ર ન હોય? છે, પુષ્કળ ખરાબ છે. આપણા આદિવાસીઓ અને જંગલીઓ ક્યારેય આટલો દારૂ નહીં પીતા. આવી રીતે રોજ પશુ પક્ષીઓને મારી નાખીને રોજ નહીં ખાતા હોય. અને એક સંશોધન મેં વાંચ્યું હતું જ્યારે હું અમદાવાદ હતો ત્યારે, કે આદિવાસી વિસ્તારોમાં બળાત્કાર થતા નથી. વગર નિર્વસ્ત્ર સ્ત્રીઓ અને પુરુષો હોય છે લગભગ, તો પણ નથી થતું. અને આપણે શહેરમાં સૌથી મોંઘી જીવનશૈલી હોવા છતાં સૌથી વધુ બળાત્કારો શહેરમાં થયા. અને આ તો આખી સંસ્કૃતિ બળાત્કારને બળાત્કાર માનતી જ નથી. બળાત્કાર શેનો હોય? આપણે ત્યાં બળાત્કાર એટલે સ્ત્રી ના પાડે અને પુરુષ એવું કરે તો નહીં. અહીંયા તો કોઈ ના પાડતો જ નથી. અહીં બળાત્કાર જેવો શબ્દ નથી. અહીંયા બધું મરજીથી. દારૂ પીવાનો, હા. જુગાર રમવાનો, હા. ગાંજા, અફીણ, ચરસ વગેરે નથી એ વધારે ડેન્જર નશો કરવાનો, હા. અને આ બધું કાયદેસર, માન્યતા સરકાર. અચ્છા, વેશ્યાલય સરકાર, વેશ્યાઓ તો ઇન્કમ ટેક્સ ભરે છે. વેશ્યાઓની જાહેરાત આવે, આપણે જેમ કરિયાણાની વસ્તુઓની આવે એમ વેશ્યાઓની ટીવી પર જાહેરાત આવે, એમને નંબર હોય કે હું આટલી ફેસિલિટી આપી શકીશ. ક્યાં જાય છે? આપણે ત્યાં લગ્ન થાય ને એ ગૌરવ, છૂટાછેડા થાય એ સમાજ એની ચર્ચા કરીને ગાભા કાઢી કાઢે આપણા. અહીં જ્યારે હું કોર્ટમાં કોઈ લગ્નમાં રજીસ્ટ્રેશનમાં ગયો ત્યારે 2 ટેબલ બાજુમાં હતા. અહીંયા લગ્નની નોંધણી અને એની બાજુમાં જ છૂટાછેડાનું ટેબલ. અને લગ્ન સમય જ બંને જણા બાજુમાં ડિવોર્સના પેપર પણ સાઇન કરાવી દે છે, ડેટ વગરના. હવે એનાથી આગળ જતું રહ્યું. આ સમાજની જંગલિયત ખબર છે. આ લગ્ન વાળો શબ્દ જ અહીંથી ગાયબ કરી કાઢ્યો. લગ્ન શેનું કરવાનું? 2 જણા જોડે રહેવું છે. ફાવે ત્યાં સુધી, ના ફાવે તો બાય બાય, ટાટા કહી દો અને નીકળી જાઓ. તું તારા રસ્તે, હું મારા રસ્તે. પેલી બીજા 10 જણા જોડે જઈને રહી શકે ને પેલો પણ 50 જણા જોડે રહી શકે. લગ્ન નામની પ્રથા જ ગાયબ. કદાચ સવારનું પાત્ર જુદું ને સાંજનું પાત્ર જુદું હોય અને કોઈને કોઈનો વાંધો નથી. આ પ્રથા જ ગાયબ થઈ ગઈ. હવે લગ્ન જ નથી કર્યું તો છૂટાછેડાની તો સવાલ જ નથી. પહેલેથી જ છૂટા છીએ. આપણે ત્યાં લગ્ન થાય ને પછી સંતાનોની જવાબદારી આપણને સમાજ ડરાવે, અને આપણો સમાજ ડરે પણ છે કે સંતાનનું શું. અહીં એવું કશું નથી. લગ્ન માટે તમારા થયા એટલે સંતાન કરવાનું અને સંતાન માટે લગ્ન કરવાનું એવું છે જ નહીં. હા, સંતાન થાય તોય વાંધો નહીં, લગ્ન કર્યા હોય તોય વાંધો નહીં.
લગ્ન વગર તમે સંતાન પેદા કરી શકો. અને હવે મારી જવાબદારી નથી, મને તાકાત નથી, બચ્ચું થઈ ગયું, બાળક થઈ ગયું, હા તો મૂકી આવવું જોઈએ અનાથ આશ્રમમાં, સરકાર એને નિભાવશે. ક્યાં જવું છે તમારે, ક્યાં જવું છે? એવો માણસ નથી મળતો જેની પાસે રિવોલ્વરનું લાયસન્સ ના હોય, 18 વર્ષથી ઉપર ગયો પછી. બધા રિવોલ્વર ભરાઈને ફરે છે, સરકારી છે. તમે જ વિચારો, બધા દારૂ, બધા નશાબાજ, ગમે ત્યારે કોઈ પણ ગમે તે બંદૂક મારી દેશે. સંબંધ નામની કોઈ ચીજ અહીંયા કલાક ચાલશે એ નિશ્ચિત નથી. અને ક્યાં ગયો સમાજ ખબર છે તમને? સ્ત્રી અને પુરુષ સાથે રહે એને લગ્ન કહીએ આપણે ત્યાં વર્ષોથી. આ કુદરતની પ્રથા છે. ઈશ્વરે એટલે તો સ્ત્રી અને પુરુષને જન્મ આપતો કે ઈશ્વરની સંભાવના પ્રમાણે બ્રહ્માંડ આગળ વધે. આ કુદરતની વ્યવસ્થા છે. આ લોકો એને તોડી કાઢી. સ્ત્રી પુરુષ સાથે ને પુરુષ સ્ત્રી સાથે લગ્ન નહીં કરે. અહીંયા આગળ સ્ત્રી સાથે સ્ત્રી લગ્ન કરે છે, જેને લેસ્બિયન મેરેજ કહેવાય છે. અને અહીંયા પુરુષ સાથે પુરુષ લગ્ન કરે છે, જેને ગે મેરેજ કહેવાય છે. અને એ કાયદા સંસદમાં પસાર થયા છે. એટલે તમારી સ્ત્રી સાથે સ્ત્રીનું લગ્ન, પુરુષ સાથેના પુરુષના લગ્નને સરકારે મંજૂરી આપી છે. બે પુરુષો જિંદગીભર જોડે રહી શકે, બે સ્ત્રીઓ જોડે રહી શકે. અને એ એક નવો શોખ છે. જેમ આપણે નવી હેરસ્ટાઈલ બનાવીએ, નવા કપડાની સ્ટાઈલ, એક નવો શોખ છે. કેટલીક સ્ત્રીઓને એમ થાય કે મને સ્ત્રી તરીકે મજા નથી આવતી, તો મેડિકલ ટ્રીટમેન્ટ લઈને એ પુરુષ બની જાય. અને કેટલાક પુરુષને એવું લાગે મને પુરુષ તરીકે મજા નથી આવતી, તો એ સ્ત્રી બની જાય. કુદરતે જે નક્કી કર્યું છે એની તોડફોડ થઈ ગઈ છે. અને આટલી તોડફોડ તમને લાગે છે પૂર્વની સંસ્કૃતિમાં જંગલીઓ કે આદિવાસીઓ કરતા હોય? એ તો કદાચ આપણે ત્યાંના શહેર કરતા વધુ શિસ્તબદ્ધ છે, પ્રમાણિત છે. એટલે હું આ લોકોને પશ્ચિમના આદિવાસીઓ કહું છું, જંગલી. હા, અંગ્રેજી બોલે છે, સભ્ય એમની વેશભૂષા છે, જીવનશૈલી સભ્ય છે, પણ સંસ્કારની દૃષ્ટિએ આ લોકો આદિવાસીઓથી પણ ક્યાંય ઉતરતા છે.